માનવામાં આવે છે કે પૂજા પાઠ દરમિયાન તમે સાચા મનથી જો ભક્તિ કરો છો તો શુભ સંકેત તમને મળી શકે છે। આ સમયે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે એવો અહેસાસ કરાવે છે। તમને પણ જો પૂજા પાઠ દરમિયાન આ સંકેતો મળી રહ્યા છે તો સમજી જજો કે ભગવાન તમારાથી ખુશ છે। શાસ્ત્રો અનુસાર અનેક એવા દિવ્ય સંકેત મળે છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારી પૂજાનો સ્વીકાર કરી રહ્યા છે। તો જાણો આ દિવ્ય સંકેતો વિશે। હિન્દુ પરંપરામાં પૂજા પ્રાર્થના અને ભક્તિનું વિશેષ રીતે મહત્વ રહેલું છે। ઘરમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવીને ઈશ્વરનું સ્મરણ કરવામાં આવે છે। જો કે આ માત્ર ધાર્મિક દ્રષ્ટિથી જ નહીં પરંતુ મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા આપવાનો માર્ગ પણ માનવામાં આવે છે। ઘણા લોકો સમય સમય પર પૂજા અર્ચના હવન કીર્તન અને પાઠ પણ કરતા હોય છે જેથી કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઈશ્વરના આશીર્વાદ કાયમ માટે બની રહે। જો કે સામાન્ય રીતે મનમાં એ સવાલ થાય છે કે ભગવાન આપણી ભક્તિથી પ્રસન્ન છે તો આનો સંકેત કેવી રીતે મળી શકે છે। ચાલો જાણીએ કેટલાક સંકેતો વિશે કે જેના પરથી જાણી શકશો કે ભગવાન તમારી પાસે છે। માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે દીવો તેમજ આરતી જ્યોત અચાનક ઊંચી આવવા લાગે અથવા લાગે કે તે તેજ થવા લાગે કે ચમકવા લાગે તો આ અત્યંત શુભ માનવામાં આવે છે। આ સંકેત આપે છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને એમના આશીર્વાદ તમારી સાથે છે। આ સમયે તમારી અધૂરી મનોકામના પૂરી થઈ શકે છે। આ સમયે વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે। પૂજા પાઠ દરમિયાન આંખોમાંથી કોઈ કારણોસર આંસુ નીકળે તો આ ભક્તિનો સર્વોચ્ચ અનુભવ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આ ઈશ્વરની ઉર્જાથી આત્મા સાથે જોડાયેલ સંકેત હોઈ શકે છે। માનવામાં આવે છે કે આવું થાય ત્યારે વ્યક્તિના દુઃખ માનસિક સ્ટ્રેસ અથવા વિઘ્નો સમાપ્ત થવા લાગે છે। પૂજા પાઠ કરતી વખતે ધુમાડો સીધો દેવી દેવતાની પ્રતિમા તરફ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે। આ દર્શાવે છે કે પૂજાનો સ્વીકાર થઈ ગયો છે અને ઈશ્વર તમારી સાથે છે। આ સંકેત જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરવામાં મદદ કરી શકે છે। દરેક સનાતનીઓએ વર્ષમાં એક વખત બ્રાહ્મણને બોલાવી ભગવાન સત્યનારાયણની કથા હોય કે નાની મોટી પૂજાઓ અવશ્ય કરવી જોઈએ। જ્યારે આપણે યજ્ઞ કરતા હોઈએ ત્યારે જો યજ્ઞનો ધુમાડો ભગવાન તરફ જતો હોય અને શ્રેષ્ઠ પ્રમાણે આપણને સંકેત મળે છે કે પરમાત્માની કૃપા આપણા ઉપર જલ્દી જ પ્રાપ્ત થશે। દીવો જ્યારે આપણે પ્રજ્વલિત કરીએ અને એની જ્યોત જો સુવ્યવસ્થિત પ્રજ્વલિત થતી હોય તો સમજવું કે પરમાત્માની કૃપા જલ્દી જ પ્રાપ્ત થશે। જ્યારે આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ છીએ અને એ પુષ્પ આપોઆપ આપણી પાસે પડી જાય તો સમજવું કે જે પણ અટકાયેલા કામ છે એ શીઘ્રતાથી પૂર્ણ થશે। વિશેષ કરીને જ્યારે પરમાત્માને આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરતા હોઈએ અને આંખમાંથી આંસુ વહી જાય તો પણ સમજવું કે દિલની વાત ભગવાન તુરંત જ સ્વીકાર કરશે અને જલ્દી તમારા જે દુઃખના દિવસો છે એ જલ્દી જ એને પૂર્ણ વિરામ આપી અને તમને સુખની શાંતિની પ્રાપ્તિ થશે। જ્યારે પૂજા ચાલતી હોય પૂજા સંપન્ન થાય એવા સમયમાં કોઈ અતિથિ આવે અને આપણા ત્યાં પ્રસાદ ગ્રહણ કરે ભોજન ગ્રહણ કરે તો અવશ્ય માનવું કે પરમાત્માનો શ્રેષ્ઠ સંકેત છે। આ કર્મથી આપણને શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો જેથી કરીને જે લોકો પૂજા કરે છે તેમને આ વિશે મહત્વની જાણકારી મળી શકે કે કયા છે શુભ અને દિવ્ય સંકેતો। નમસ્કાર।